નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર આજના નવા વિડીયોની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વિનોદ કુમાર શુક્લ વિશે માહિતી મેળવીશું। તો વિનોદ કુમાર શુક્લ નો જન્મ છત્તીસગઢના રાજનંદ ગામમાં થયો હતો અને તેઓ આધુનિક હિન્દીના લેખક હતા અને તેમની શૈલી માટે જાણીતા હતા, જે ઘણીવાર જાદુઈ વાસ્તવિકતા પર આધારિત હોય છે। અને તેમનો પહેલો કાવ્ય સંગ્રહ લગભગ જય હિન્દ 1971 ની અંદર પ્રકાશિત થયો હતો। તેમની મુખ્ય નવલકથાઓની અંદર નોકર કી કમીઝ, ખिलेगा તો દેખેંગે અને દીવાર મેં એક ખिड़की रहती थी નો સમાવેશ થાય છે। પ્રખ્યાત ફિલ્મ નિર્માતા મણિક કોહલે પણ નોકર કી કમીઝ પર આ નામની ફિલ્મ બનાવી હતી અને તેમની લેખન શૈલીને જાદુઈ વાસ્તવિકતા પર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી હતી અને સામાન્ય રીતે ઊંડી સંવેદનાઓ વ્યક્ત કરે છે। તેમની કૃતિઓનો અંગ્રેજી, જર્મન, ઇટાલિયન અને મરાઠી અને મલયાલમ સહિત ઘણી ભારતીય અને વિદેશી ભાષાની અંદર અનુવાદ થયો છે। શ્રી વિનોદ શુક્લને મળેલા મહત્વના પુરસ્કારની વાત કરવામાં આવે તો જ્ઞાનપીઠ પુરસ્કાર 2024, સાહિત્ય અકાદમી પુરસ્કાર 1999, પેન નાબોકોવ એવોર્ડ 2023। આગળ વાત કરવામાં આવે પરીક્ષાલક્ષી સંભવિત પ્રશ્નોની, તો ભારતની અંદર રાષ્ટ્રીય ગ્રાહક દિન અથવા તો રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે કયો દિવસ ઉજવાય છે? તો સી 24 ડિસેમ્બર। બીજું છે કે વિશ્વ ગ્રાહક દિન અથવા તો વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે કયો દિવસ ઉજવાય છે? તો 15 માર્ચ। રાષ્ટ્રીય ગ્રાહક દિવસ 2025 ની થીમ શું છે? તો ડી એફિશિયન્ટ એન્ડ સ્પીડી ડિસ્પોઝલ થ્રુ ડિજિટલ જસ્ટિસ। ચોથું છે કે ગુજરાતના લોથલ ખાતે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ માટે મેરીટાઈમ હેરિટેજની અંદર સહયોગ વધારવા માટે ડિસેમ્બર 2025 ભારતે કયા દેશ સાથે સહયોગ કર્યો હતો? તો બી નેધરલેન્ડ। આગામી 3 વર્ષ માટે રોલિંગ બજેટની તૈયારી શરૂ કરનાર ભારતનું કયું રાજ્ય પ્રથમ બન્યું હતું? તો ડી મધ્યપ્રદેશ। ભારતીય નૌકાદળે તાજેતરની અંદર અંજદીપનું નામનું જહાજ કાર્યરત કર્યું હતું, તે શું છે? તો ડી ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ અને એન્જિનિયર્સ દ્વારા બનાવવામાં આવેલ એક એન્ટી સબમરીન વોરફેર છીછરા પાણીનું જહાજ। આગળ વાત કરવામાં તાજેતરની અંદર પ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી વિનોદ કુમાર શુક્લનું નિધન થયું છે, તેમને નીચેના પૈકી કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો બી સાહિત્ય અકાદમી પુરસ્કાર। ડી આપેલું છે કે 1, 2, 3, 4। તો મિત્રો, આજના વિડીયો પૂરતું બસ આટલું જ। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।